ગુજરાતમાં મધ્યાહન ભોજન સ્કીમની દુર્દશા જોવા મળી રહી છે। ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન માટે અપૂરતું અને હલકી ગુણવત્તાયુક્ત અનાજ મળતું હોવાની વાત સામે આવી છે। આ અંગે મધ્યાહન ભોજન કર્મચારી મંડળે અનેક સવાલ ઉઠાવ્યા છે। છેલ્લા 2 માસથી જૂન ને જુલાઈ દાળને 20 થી લઈને દાળને તેલ આપવામાં આવ્યું નથી। હવે દાળને તેલ ન હોય ત્યાં સુધી અમારા કર્મચારીઓ આ નાના બાળકો જે ગરીબ વર્ગના છે, જેના મા બાપ સવારની મજૂરી અટકી ગયા હોય અને આખું બપોરે એક ટકનું ભોજન અમારા મધ્યાહન ભોજન કેન્દ્ર પર ભોજન લે છે। એ કેન્દ્ર ઉપર અમારી પાસે આવે જમવાનું ન મળે તો એને નિહાકા અમને લાગે છે। એટલે અમારી સરકારની એક જ રજૂઆત છે કે તમે જે મેનુ બનાવ્યું છે, આપ સરકારે જ બનાવ્યું છે, તો એ મેનુ મુજબ અમને જથ્થો તો આપો અને જે જથ્થો આપવામાં આવે સારો આપો। જે દાળ ખરીદવામાં એકદમ સડેલો હલકી ગુણવત્તાવાળો આપે છે, જેથી કરીને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમારા કર્મચારીને ભોગવવું પડે છે। મધ્યાહન ભોજન કર્મચારી મંડળે આ અંગે સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે। ત્યારે હવે સરકાર મધ્યાહન ભોજનને લઈ શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે।